દોસ્તો, જેમ પાણીની અંદર આપણે પથ્થર નાખીએ છીએ અને પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે આપણી આસપાસ ધ્વનિ કે અવાજના પણ તરંગો રહેલા છે, પણ આપણે તરંગોને જોઈ શકતા નથી. આ તરંગો શું છે? સંઘનન એટલે શું? વિઘ્નન એટલે શું? આ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. દોસ્તો, હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. આજનો વિડીયો ખૂબ જ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ છે, એટલે છેલ્લે સુધી જોજો, સ્કીપ ન કરતા. અને છેલ્લે તમારા માટે પ્રશ્નો રાહ જોઈ રહ્યા છે, એનો જવાબ મને કોમેન્ટમાં આપજો. તો ચાલો દોસ્તો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો ચાલો દોસ્તો, જોઈએ ધ્વનિનું પ્રસરણ. જે ધ્વનિ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, આની ચર્ચા આપણે આ અગાઉના વિડીયોમાં કરી હતી. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે ધ્વનિ એટલે કે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો જ્યારે કોઈ વસ્તુ કંપન કે વાઇબ્રેશન કરે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બરાબર, કોઈ વસ્તુ કંપન કરે, બરાબર, ઝડપથી ગતિ કરે તો અવાજ ઉત્પન્ન થાય છે. બરાબર, ધ્વનિ ઉત્પન્ન થાય છે. કંપન શું છે? કંપન એટલે વસ્તુની ઝડપથી આગળ પાછળ થતી ગતિ. આ પણ આપણે આ અગાઉના વિડીયોમાં ગઈકાલે વાત કરી હતી. બરાબર, હવે ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ પદાર્થ કે દ્રવ્યની જરૂર પડે છે, જેને માધ્યમ કહે છે. અવાજ છે, ધ્વનિ છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, બરાબર, તો એને માધ્યમની જરૂર પડે છે. એ કોઈ ઘન પદાર્થ હોઈ શકે, કોઈ પ્રવાહી પદાર્થ હોઈ શકે કે વાયુ પદાર્થ હોઈ શકે, બરાબર, પણ એને માધ્યમની જરૂર પડે છે. એને આપણે માધ્યમ કહીએ છીએ કે જે વસ્તુમાંથી અવાજ પસાર થતો હોય એ વસ્તુને માધ્યમ કહેવાય. બરાબર, એ માધ્યમ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે કે વાયુ પણ હોઈ શકે. બરાબર, હવા પણ હોઈ શકે. હવા એટલે શું? તો હવા એ વાયુ માધ્યમ છે. બરાબર, આપણે મોટા ભાગે જે અવાજ સાંભળી છે એ હવામાંથી જ આવે છે. બરાબર, એટલે જે માધ્યમ છે એ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. હવે દોસ્તો, તમને અહીંયા પ્રશ્ન થાય કે સર, હવામાં તો ચલો કંઈ છે નહીં એટલે આપણે અવાજ સાંભળી શકીએ, અવાજના તરંગો આવી શકે છે, પણ ઘન અને પ્રવાહીમાં પણ અવાજના તરંગો જાય? તો હા મિત્રો, એક વસ્તુ તો તમને ખાસ કહું ને તો અવાજના તરંગો હવાની અંદર જેટલા ફેલાય છે એના કરતાં વધારે ઝડપથી ઘન અને વાયુ પદાર્થમાં ફેલાય છે. બરાબર, તમને વિશ્વાસ ના થતો હોય તો તમે એક રમત રમેલા હશો, યાદ હોય તો. તમે બે પેલા આઈસ્ક્રીમના કપ હોય એ લો, વચ્ચે કાણું પાડો અને પછી બંને કપને દોરી લગાવી દો. દોરી, પતંગની દોરી હશે ને, તમે પતંગ ચકાયા હશે, હમણાં ઉત્તરાયણ ગઈ એટલે દોરી પડી હશે. બે આઈસ્ક્રીમના કપ હોય એને તમે દોરી વડે લગાવી દો કાણા પાડીને, અને જે કપ હોય એના છેડે કંઈક બાંધવા માટે પેલું શું કહેવાય, આપણે માચિસની પેટીની જે દિવાસળી હોય એ દિવાસળી લગાવો, અને બંને કપ છે કાનમાં રાખીને તમે સાંભળ્યા હશે કદાચ તમે રમત રમ્યા હોય તો તમારા મિત્રને દૂર રાખો, એ કપ એને કાનમાં રાખવાનું કહો, અને તમે અહીંયા એક કપમાં બોલો તો તમને સંભળાશે. Hello? Can you hear me? Yes, I can hear you. It's working! Yay. બરાબર, ત્યારે મિત્રો એ પ્રયોગની અંદર તમે જોયું કે અવાજના જે તરંગો છે એ તમારા કપમાંથી સામેવાળા મિત્રના કપમાં કેવી રીતે જાય છે. એમાં હવા વડે તો નથી જતા, એ દોરી વડે જાય છે. અને તમે તમારા મિત્રને ગમે તેટલો દૂર ઊભો રાખ્યો હશે અને દોરી ટાઈટ હશે ને તો તમે 1 કિલોમીટર 2 કિલોમીટર સુધી પણ તમારો અવાજ ઝડપથી મોકલાવી શકો છો. તમે બૂમ પાડો તમારા મિત્રને તો તમે હવાની અંદર જે તરંગો ના મોકલાવી શકો, પણ એ રીતે કપ બનાવો અને કપ વડે એને દોરી હોય, દોરી બાંધેલી હોય તો દોરી ઘન પદાર્થ છે, એમાં વધારે ઝડપથી જે અવાજ છે એ પસાર થાય છે. બીજું એક ઉદાહરણ, તમે સ્કૂલમાં પાટલી ઉપર બેસો જ છો ને, બરાબર. હવે એક કામ કરવાનું તમારે, ગઈકાલે તમે સ્કૂલમાં જાઓ ને એટલે તમે આ કામ કરજો. પાટલી પર બેસો ને તમારા મિત્રને કહેવાનું કે તું પેલા છેડા પર બેસ, હું આ છેડા પર બેસું છું. બરાબર, પછી તમારો કાન પાટલી ઉપર રાખી દેવાનો. બરાબર, અને તમારા મિત્રને કહેવાનું કે પાટલીના પહેલા ખૂણે તું ધીમે રહીને ખાલી સહેજ સ્ક્રેચ કર અથવા ટક ટક બોલાય. તો તમે અહીંયા કાનમાં તમારો ઢમઢમ થતું હશે. કેમ? પાટલી હોય એ પાટલી શું છે? એક પાટલી ઘન પદાર્થ છે, એમાં પણ અવાજના તરંગો હવા કરતાં પણ વધારે ઝડપથી જાય. બરાબર, એટલે યાદ રાખજો. તો જે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ વસ્તુ હોઈ શકે જે માધ્યમ તરીકે વર્તી શકે છે. પણ હા મિત્રો, શૂન્યાવકાશમાં અવાજના તરંગો ગતિ કરી શકતા નથી, યાદ રાખજો.
શૂન્ય અવકાશ એટલે શું? તો કે જ્યાં હવા ના હોય, બરાબર. અંતરિક્ષની અંદર હવા ના હોય. આપણી પૃથ્વી ઉપર તો હવા છે એટલે આપણે અવાજ સાંભળી શકીએ છીએ, બરાબર. પણ જો કોઈ જગ્યાએ હવા ના હોય, શૂન્ય અવકાશ હોય, તો ત્યાં આપણે કોઈ અવાજ સાંભળી શકતા નથી. યાદ રાખજો. તો દોસ્તો, કંપન એટલે શું? તો કંપન એટલે કોઈ વસ્તુની ઝડપથી ગતિ અને કંપનના લીધે જ અવાજ કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને અવાજને ધ્વનિને પ્રસરણ થવું હોય અને તરંગોને ફેલાવવું હોય તો માધ્યમની જરૂર પડે. માધ્યમ કયું હોઈ શકે? ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. ઓકે, ચાલો આગળ જોઈએ. ધ્વનિ આપણા કાન સુધી કેવી રીતે પહોંચે છે? આની પણ થોડીક આપણે ચર્ચા કરી દીધી હતી, ફરીથી જોઈ લઈએ આપણે. તો ધ્વનિના સ્ત્રોતમાંથી નીકળેલા કણો પોતે ઉડીને આપણા કાન સુધી આવતા નથી, બરાબર. માની લો કે તમે સ્કૂલમાં છો અને સ્કૂલની અંદર બેલ લગાવેલો છે, બેલ બોલે ટિંગ ટિંગ ટિંગ. તો એ જે બેલ છે એના કણો ઉડીને આપણા કાન સુધી આવતા નથી, પણ એનો અવાજ આપણા કાન સુધી આવે છે. એ બેલ હોય, એ બેલથી આપણા કાન સુધી વચ્ચે હવા સિવાય બીજું ક્યાં છે નહીં, બરાબર. એ ઘંટની અંદર કોઈ ઉર્જા હોય એ આપણા કાન સુધી કેવી રીતે આવશે? હવાથી જ આવશે, બીજું કોઈ વસ્તુ છે નહીં વચ્ચે, બરાબર. તો એ કણો છે ડાયરેક્ટ ઉડીને આપણા કાન સુધી આવી જતા નથી. જ્યારે કોઈ વસ્તુ કંપન કરે છે ત્યારે તે તેની આસપાસની હવાના કણોને ધક્કો મારે છે. આ મુખ્ય વસ્તુ છે, યાદ રાખજો. કોઈ પણ વસ્તુ કંપન કરે, ધ્રુજારી ઉત્પન્ન થાય, બરાબર. એટલે એ જોડેવાળા, એ વસ્તુની જોડેવાળા કણોને ધક્કો મારે કે લે ભાઈ હું તને ધક્કો મારું છું. એ ધક્કો શું હોય છે? એ ઉર્જા હોય છે, બરાબર. એ કણોને આપે છે, બરાબર. હવે આ કણો પોતાની બાજુમાં આવેલા બીજા કણોને ધક્કો મારે છે અને પોતાની મૂળ જગ્યાએ પાછા આવી જાય છે. હમણાં તમને આકૃતિ સાથે સમજાવીશ. આકૃતિ નહીં, 3D એનિમેશન સાથે સમજાવીશ કે જે કણો હોય છે, કોઈ જગ્યાએ જે વસ્તુ છે એમાંથી ધ્રુજારી ઉત્પન્ન થઈ, એ જોડેવાળા કણને ધક્કો મારે, એ આગળવાળા કણોને ધક્કો મારે, પોતે પાછા આવી જાય, પછી એ આગળવાળા કણોને ધક્કો મારે. એ ધ્રુજારી છે, એક જાતની ઉર્જા છે. એ ઉર્જા જ ખાલી આગળ વધે છે. જે કણો હોય છે એ કણો તો પાછા પોતાની જગ્યાએ આવી જાય છે, બરાબર. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને છેવટે આપણા કાન સુધી પહોંચે છે અને આપણને પછી એ ધ્રુજારીનો, એક કંપનનો અનુભવ થાય છે અવાજ સ્વરૂપે, બરાબર. યાદ રાખજો કે અહીંયા માત્ર વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ જ આગળ વધે છે, કણો આગળ વધતા નથી. એટલે જે અવાજ છે એના તરંગો આગળ વધે છે, એની ઉર્જા આગળ વધે છે, એનો વિક્ષોભ કે ડિસ્ટર્બન્સ, જે કણોને ડિસ્ટર્બ કર્યા હોય ને ધ્રુજારીએ, એ ડિસ્ટર્બન્સ આગળ વધે છે, કણો આગળ વધતા નથી, બરાબર દોસ્તો. તો યાદ રાખજો કે જ્યારે કોઈ વસ્તુમાંથી અવાજ ઉત્પન્ન થાય છે એટલે એ આગળવાળા કણોને ધક્કો મારે છે, એ આગળવાળા કણોને ધક્કો મારે છે, એ આગળવાળા કણોને ધક્કો મારે છે. એમ કરતાં કરતાં એ જે ધક્કો છે એ આપણા કાન સુધી પહોંચે છે, બરાબર. આ ધક્કો શું છે? તો એ ઉર્જા છે તરંગો સ્વરૂપે, જે અવાજની છે અને એનાથી આપણને જે અવાજ છે એ સંભળાય છે. દોસ્તો, એક બીજી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, જે તમારી પરીક્ષામાં પૂછાય એવું છે કે ધ્વનિના તરંગો એ કયા પ્રકારના તરંગો છે? તો યાદ રાખજો કે ધ્વનિના તરંગો છે એ યાંત્રિક તરંગો છે, બરાબર. હવે યાંત્રિક તરંગો એટલે શું એની વાત કરીએ તો ધ્વનિ એક તરંગ સ્વરૂપે ગતિ કરે છે, વેવ, તરંગ, બરાબર, જે આપણને દેખાતું નથી. ધ્વનિના તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે કારણ કે તેના પ્રસરણ માટે માધ્યમના કણોની ગતિની જરૂર પડે છે, બરાબર. ધ્વનિ છે, અવાજ છે, એને યાંત્રિક તરંગો કેમ કહેવામાં આવે? આ વસ્તુ તમે યાદ રાખજો. યાંત્રિક તરંગો, તો જે પણ તરંગોને કોઈ માધ્યમની જરૂર હોય, પહેલી વસ્તુ માધ્યમ, ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે, માધ્યમની જરૂર હોય, એની અંદર કણો હોય, એ માધ્યમના કણોની જરૂર હોય એને પ્રસરણ થવા માટે, તો એવા તરંગોને યાંત્રિક તરંગો કહે. ટૂંકમાં એ બીજા ઉપર ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે કે વસ્તુ હોય તો જ એ તરંગો આગળ વધી શકે. જેમ કે ધ્વનિના તરંગો ક્યારે આગળ વધી શકે? માધ્યમ હોવું જોઈએ. ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોય તો ચાલે, પણ માધ્યમ હોવું જોઈએ. જો માધ્યમ હોય તો એ તરંગો આગળ વધી શકે છે, નહીં તો આગળ વધી શકતા નથી. દોસ્તો, તો હવામાં આ જે ધ્વનિના તરંગો છે એનું પ્રસરણ કેવી રીતે થાય છે એ સમજીએ. જો કે હવા છે, હવા એ ધ્વનિના પ્રસરણ માટે સૌથી અગત્યનું માધ્યમ છે. હવા હોય તો જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અત્યારે હું જે બોલું છું એ તમે સાંભળો છો, એ પણ કયા માધ્યમથી? હવાના માધ્યમથી. જો હવા ના હોત તો મારા તરંગો તમારા સુધી આવત
નહીં, બરાબર. આ માઇક છે એ પણ અવાજ કેપ્ચર ના કરી શકત, બરાબર. માની લો કે હું કોઈ એવી જગ્યાએ જતો રહું કે જ્યાં શૂન્યાવકાશ હોય, બરાબર, અવાજ જરા સંભળાય જ નહીં અને હું ગમે તેટલી બૂમો પાડું અને ત્યાં માઇક હોય તો માઇકમાં પણ એ રેકોર્ડ નહીં થાય, બરાબર. કારણ કે ધ્વનિ કે અવાજ માટે માધ્યમ જરૂરી છે, આગળ કણો હોવા જોઈએ, બરાબર. જેમ કે તમે સિમ્પલ વસ્તુ સમજો કે કનેક્શન હોવું જોઈએ, એક દોરી હોવી જોઈએ જેનાથી હું મારી વસ્તુ તમારા સુધી પહોંચે છે. જેમ કે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર, તો એના માટે શું છે, હું અહીંયા છું મારા ઘરે, તમે તમારા ઘરે છો, તો એક લિંક છે, બરાબર, ઇન્ટરનેટની, ઇલેક્ટ્રોનની, વીજળીની, વિદ્યુત પ્રવાહની, બરાબર. એ તરંગો જ છે અને એ તરંગો તમે ઇન્ટરનેટ થ્રુ ટાવરમાં જાય છે, બરાબર, અહીંથી વિડીયો અપલોડ થાય છે, તમારા મોબાઈલની અંદર આવે છે કે ટીવીની અંદર આવે છે, બરાબર. એક દોર છે, એક દોરી છે, એનાથી એક કનેક્શન બને છે, એ કનેક્શનથી તમે મને જોઈ શકો છો. સેમ અવાજમાં પણ એવું છે કે અવાજ માટે કનેક્શનની જરૂર છે અને એ કનેક્શન પૃથ્વી ઉપર આપણે જોઈ શકતા નથી, એ હવા છે, બરાબર. અને ઘન અને વાયુ પદાર્થોની અંદર પણ આ જે કનેક્શન હોય છે એનાથી જ એક વસ્તુ બીજી વસ્તુ સુધી પહોંચી શકે છે તરંગો સ્વરૂપે, બરાબર. અવાજની વાત છે અહીંયા. તો હવા ખૂબ જરૂરી છે. હવે મેઇન તમારી પરીક્ષામાં પૂછાય કે આનું સાયન્સ શું છે, આનું ડિટેલમાં થોડુંક તમે સમજાવો, તો એના માટે તમારે બે વસ્તુ સમજવી પડે, સંઘનન અને વિઘનન, બરાબર. તમે કહો સર આટલા ભારે ભારે શબ્દો શું છે, સંઘનન અને વિઘનન એટલે શું વળી? તો સંઘનનની વાત કરીએ પહેલાં, સમજશો ને તો એકદમ સિમ્પલ છે અને હું તમને સમજાવીશ ને તમારા મગજમાં ફિટ થઈ જશે. આનાથી સારું સાયન્સ કોઈ બીજું શીખવાડતું હોય તો આપણે આપણું નામ બદલી દઈશું. યાદ રાખજો, સંઘનન કોને કહેવાય? બહુ જ ભારે શબ્દ છે સંઘનન. તો કમ્પ્રેશન અહીંયા એના માટે છે સી, સંઘનન. તો જ્યારે કંપન કરતી વસ્તુ આગળ તરફ ખસે છે ત્યારે તે સામેની હવાને ધક્કો મારે છે, ત્યાંથી આ દબાણ વધે છે અને કણો નજીક આવે છે, આને સંઘનન કહે છે. સમજ ના પડી? હવે ધ્યાન આપજો, બરાબર. તો એકદમ સિમ્પલ રીતે સમજ પડી જશે. ફરીથી, સંઘનન એટલે જ્યારે કંપન કરતી વસ્તુ આગળ તરફ ખસે છે ત્યારે તે સામેની હવાને ધક્કો મારે છે અને ત્યાંથી આ જે દબાણ વધે છે અને કણો નજીક આવે છે, આને સંઘનન કહે છે. ચલો સમજો. જો આ છે આપણી જે મેઇન વસ્તુ છે અવાજ ઉત્પન્ન કરતી ચીપીઓ, બરાબર. ચીપીઓ છે, ચીપિયાને કોઈ જગ્યાએ ઠપકારો એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય, કંપન થાય. હવે સંઘનન તમે સમજો કે સંઘનન કોને કહેવાય? તો આ રીતે કોઈ કંપનવાળી વસ્તુ એ હવાના જે કણો આ બધા છે, આ વચ્ચે શું છે, બધા હવાના કણો છે, બરાબર. એ આપણને દેખાય નહીં, આ બધા હવાના કણો છે. આ વસ્તુ છે એ કંપન કરે છે, એટલે પહેલાં કંપન કરે એટલે શું થાય, કોઈ વસ્તુ શું થાય, આમ હલે એક સ્લો મોશનમાં. ચીપીઓ પણ આમ હલી શકે, પણ એટલું બધું આપણે સ્લો મોશન બતાવી શકતા નથી, આપણા જેટલો હેવી કેમેરો નથી કે ચીપિયાનું તમે સ્લો મોશન બતાવી શકું. પણ ચીપીઓ પણ છે ને એ કંપન કરે એટલે હલે. એટલે જ્યારે આમ ખસે, કંપન કરતી વસ્તુ આગળ ખસે, ત્યારે આ જે નજીકની હવા છે એને ધક્કો મારશે. એટલે જે આગળ તો એના કણો હોય જ અને પાછળથી બીજા કણોને ધક્કો લાગ્યો તો અહીંયા કણો ભેગા થઈ ગયા હોય. આ કણો ભેગા થઈ ગયા હોય ને એને કહેવાય સંઘનન. યાદ રાખજો, શું કહેવાશે? સંઘનન. અને પછી એ કણો છે એ ઉર્જા લેશે, પછી આગળવાળા જે કણો હોય એને ધક્કો મારશે, બરાબર. એટલે આગળ પાછા એ જે વિક્ષોભ હોય, ઉર્જા હોય એને આગળ ભેગા થશે, ત્યાં સંઘનન થશે, પાછા પોતાની જગ્યાએ આવી જશે, વચ્ચે થોડી ગેપ થઈ જશે, આને વિઘનન કહેવાય, બરાબર. ધક્કો આગળ વાગ્યો છે, કણો ભેગા થયા છે, બરાબર, એ ઘટના છે સંઘનન, બરાબર. પછી એમ એ કણો આગળવાળા બીજા કણોને ધક્કો મારશે, પોતાની જગ્યાએ પાછા આવી જશે, પછી એ કણો પાછા બીજા આગળવાળા કણોને ધક્કો મારશે, એ પાછા પોતાની જગ્યાએ આવી જશે. એમ કરીને ધક્કો જ ખાલી આગળ વધતો જશે, કણો આગળ વધશે નહીં, બરાબર. અને અહીંયા બે ઘટના બને, સંઘનન અને વિઘનન. જ્યાં કણો ભેગા થાય છે, બરાબર, જ્યાં કણો ભેગા થાય છે આ ધક્કાના લીધે, એ છે સંઘનન, બરાબર. તો તમે સંઘનન સમજાવી શકતા હોવા જોઈએ. હવે વિઘનન એટલે શું? તો જ્યારે કંપન કરતી વસ્તુ પાછળ તરફ ખસે છે ત્યાં જગ્યા થાય છે અને દબાણ ઘટે છે અને આને વિઘનન કહેવામાં આવે છે, બરાબર. જો આ ચીપીઓ છે એ હવે
પાછળ ખસશે, બરાબર, એટલે દબાણ ઓછું થશે, એટલે પેલા કણો પાછા આવી જશે, એટલે અહીંયા જગ્યા ખાલી થશે, બરાબર. એ જ વસ્તુ જ્યારે આ કણો હતા અહીંયા, એ આગળવાળા કણોને ધક્કો મારે છે, બરાબર, ધક્કો મારીને એ પોતાની જગ્યા પાછા આવી જાય છે, ત્યારે વચ્ચે થોડીક ગેપ સર્જાય છે, બરાબર, કણોની. આને વિઘ્નન કહેવામાં આવે છે, યાદ રાખજો. તો સંઘનન વિઘ્નન સતત થઈ જાય છે કણોની અંદર, અને એનાથી જ જે ધ્વનિ છે એ આગળ પ્રસરણ પામે છે. દોસ્તો યાદ રાખજો કે જે સંઘનન છે એ ઉચ્ચ દબાણવાળું ક્ષેત્ર છે, કારણ કે ત્યાં જે કણોનો ધક્કો વધારે હોય છે, કણો ભેગા થયેલા હોય છે, ઉચ્ચ દબાણવાળું ક્ષેત્ર છે, એટલે ત્યાં દબાણ વધારે હોય છે. અને વિઘ્નન, તો વિઘ્નન ત્યાં કણો ઓછા હોય છે, ત્યાં ઓછું દબાણ લાગે છે, એટલે નીચા દબાણવાળું એને ક્ષેત્ર કહેવામાં આવે છે, બરાબર. તો હવે તમને સંઘનન અને વિઘ્નન વિશે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ વસ્તુ હોય એ આગળ ધક્કો મારે ત્યારે જે હવાના કણો હોય છે ભેગા થઈ જાય છે, ત્યાં દબાણ સર્જે છે, અને એને કહેવાય છે સંઘનન. અને એ કણો જ્યારે આગળ ધક્કો મારે છે, બરાબર, અને પોતાની જગ્યાએ પાછા આવી જાય છે, બરાબર, ત્યારે આગળ છે ત્યાં કણો ભેગા થઈ જાય છે, ત્યાં સંઘનનની ઘટના બને છે, અને પાછળ એ વિઘ્નનની ઘટના બને છે, જ્યાં કણો વચ્ચે જગ્યા ખાલી થાય છે, બરાબર. આ રીતે કણો ધક્કા મારતા આપણા કાન સુધી અવાજને પહોંચાડે છે. સંઘનન વિઘ્નન થતું રહે છે. ચલો હવે ધ્વનિના તરંગો સંગત તરંગો છે, આને સમજીએ. સંગત તરંગો એટલે શું? તો જ્યારે માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશામાં જ આગળ પાછળ ગતિ કરે છે ત્યારે એને સંગત તરંગો કહેવામાં આવે છે. યાદ રાખજો, આની ડેફિનેશન બહુ જરૂરી છે, કારણ કે સંગત અને લંબગત તરંગોનું ડિફરન્સ પૂછાય છે પરીક્ષાની અંદર. તો સંગત તરંગો કોને કહેવાય? તો જ્યારે કોઈ માધ્યમના કણો હોય, એ માધ્યમના કણો ગતિ કરતા હોય, બરાબર, અવાજ છે એની અંદર માધ્યમના કણો ગતિ કરે છે, બરાબર, પાછા ગતિ કરીને પોતાની મૂળ જગ્યાએ તો આવી જ જાય છે, એટલે એમના વિચારતા હતા કે ગતિ કરીને આગળ જતા રહે છે. ના, અવાજ આગળ જાય છે, કણો ત્યાં પાછા આવી જાય છે, પણ એ થોડી વાર તો ગતિ કરે જ છે. જ્યારે એ માધ્યમના કણો ગતિ કરે છે ત્યારે એ પ્રસરણ પામે છે, એટલે ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? તો જો એ દિશા તરંગ જે બાજુ પ્રસરણ પામતું હોય એને સમાંતર હોય, એની જ દિશામાં હોય, તો એને સંગત તરંગ કહેવામાં આવે છે, બરાબર. માની લો કે તરંગ છે, જે અવાજ છે એ આ બાજુ જાય છે, બરાબર, એની દિશા આ બાજુની છે, અને જે કણો છે એ પણ આગળ પાછળ, જે અવાજ છે, અવાજના કણો તો એવું જ કરશે કે આગળ જશે, પાછી પાછળ આવી જશે, બરાબર, આગળ જશે, પાછળ આવશે. તો એ રીતે તરંગની દિશાની અંદર જ આ રીતે જે કણો છે એ આગળ પાછળ થતા હોય, બરાબર, તરંગની દિશાને અનુરૂપ, તો એને સંગત તરંગો કહેવાય. ફરીથી યાદ રાખજો કે તરંગની દિશા માની લો કે આ બાજુ છે, બરાબર, અને જે કણ હોય એ પણ એ દિશામાં, આ દિશામાં, ઉપર નીચે નહીં, એ દિશામાં જ તરંગ આ બાજુ જાય છે, તો જે કણો છે એ પણ આ બાજુ જાય છે, જઈને પાછા આવી જાય છે, આમ ગતિ કરતા હોય, તો એ જે તરંગો બનશે એને સંગત તરંગો કહેવામાં આવશે. અને અવાજ છે, સાઉન્ડ છે, એ સંગત તરંગનું ઉદાહરણ છે, ધ્વનિ, બરાબર. એની અંદર આ રીતે તમે સ્લિંકી જોયેલી હશે, બરાબર. સ્લિંકી છે, એને સ્લિંકીને એટલે કે સ્પ્રિંગ છે, એને તમે આમ ધક્કો મારો તો જે સ્પ્રિંગ છે એ આ રીતે એની અંદર જે એક વિક્ષોભ હોય છે એ ગતિ કરે છે. તમે આની અંદર વિક્ષોભ જોઈ શકો છો, બરાબર. જુઓ, આમાં છે એ રીતે મારી પાસે પણ આ એક સ્લિંકી છે, બરાબર. કદાચ તમને દેખાય તો ધ્યાનથી જોજો કે આની અંદર જુઓ આ સ્પ્રિંગ છે, બરાબર. ફોકસ કરજો આના ઉપર કે આ સ્પ્રિંગ પકડી છે, અહીંયાથી હું એક ઝાટકો મારું છું, જુઓ, ધ્યાનથી જોજો. તમને કઈ વસ્તુ આની અંદર જતી દેખાય છે? એ જાય છે, પાછી આવે છે, જાય છે, પાછી આવે, એ વિક્ષોભ છે, બરાબર. ધ્વનિ ઉર્જાની અંદર પણ આ જ રીતના તરંગો છે. જો હું ફરીથી આને એક ધક્કો મારું છું, જો એકદમ સ્પીડથી કોઈ વસ્તુ આમ જતી હોય ને આની અંદરથી આમ પસાર થતી હોય એવું દેખાય છે, બરાબર. ફરીથી જોઈ લો, જો જાય છે, પાછી આવે, જાય છે, પાછી આવે છે, ધ્યાનથી જોશો તો દેખાશે. ઓકે, ફરીથી જોઈ લેજો. જો જે વિક્ષોભ છે એ આની અંદર પસાર થાય છે, બરાબર, આની અંદર. તો આ સ્લિંકીની અંદર જ્યારે આપણે એને ધક્કો મારીએ છીએ ત્યારે જે તરંગો છે એ આ સ્લિંકીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઓકે, ચલો
હવે લંબગત તરંગોની પણ માહિતી મેળવી લઈએ. હા, જે ધ્વનિના તરંગો છે એ સંગત છે, લંબગત નથી. પણ આપણે લંબગત તરંગો વિશે જાણવું તો પડે, કારણ કે પરીક્ષામાં પૂછાય તો પછી ક્યાં જવાનું. તો જો આ પ્રકારના તરંગમાં માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશાને લંબરૂપે ગતિ કરે છે. હમણાં વાત કરીએ એમ કે જે ધ્વનિના તરંગો છે એ તરંગ જે બાજુ જતું હોય એ જ દિશામાં કણો આગળ પાછળ થતા હોય, ઉપર નીચે ના થતા હોય, એને સંગત તરંગો કહેવાય. પણ જો એ જે કણો છે એ ઉપર નીચે ગતિ કરતા હોય, તરંગની દિશા છે આમ છે, બરાબર, પણ એ કણો છે ઉપર નીચે થતા હોય, તો એવા જે તરંગો છે એ તરંગોને કહેવાશે લંબગત તરંગો. બરાબર, યાદ રાખજો, સંગત તરંગોની અંદર કણોની ગતિ જે તરંગ હોય એ તરંગની દિશામાં જ હોય છે, બરાબર, આગળ પાછળ. અને લંબગત તરંગોની અંદર કણોની ગતિ એ તરંગને લંબરૂપે હોય છે, ઉપર નીચે. બરાબર, આ ફરક છે, સંગતમાં આગળ પાછળ, લંબગતમાં ઉપર નીચે. ઓકે, તો ઉદાહરણ તરીકે શાંત પાણીમાં તમે કાંકરો નાખો એટલે એમાં વેવ ઉત્પન્ન થાય, બરાબર, તરંગ ઉત્પન્ન થાય. એ તરંગો લંબગત પ્રકારના તરંગો છે, કારણ કે પાણીમાં તમે પથ્થર નાખ્યો એટલે પાણીના કણો ઉપર નીચે થાય છે. પાણી પણ આગળ જતું નથી, એની અંદર પણ ઉર્જા આગળ જાય છે, પણ પાણી છે એ ઉપર નીચે થાય છે, બરાબર, પાણીના કણો, એટલે લંબગત તરંગ છે. કેવી રીતે? તો આ રીતે તમે જુઓ, આ સ્લિંકીમાં બતાવ્યું છે એ રીતે. પ્રકાશ છે એ પ્રકાશ પણ લંબગત તરંગનું ઉદાહરણ છે, બરાબર. અને પ્રકાશ છે એને પ્રસરણ થવા માટે એને પણ માધ્યમની જરૂર હોતી નથી, અને એના કારણે એ યાંત્રિક તરંગો પણ નથી. યાદ રાખજો, આપણે યાંત્રિક તરંગોની વ્યાખ્યા આપીએ તે એમાં શું કીધું હતું કે કોઈ તરંગ હોય એને માધ્યમની જરૂર હોય તો એ યાંત્રિક તરંગ કહેવાય. પણ પ્રકાશ છે, પ્રકાશને માધ્યમની કોઈ જરૂર હોતી નથી, બરાબર, એટલે યાંત્રિક તરંગ પણ નથી. પણ અવાજ છે, અવાજ માટે માધ્યમની જરૂર હોય છે, બરાબર. તો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે લંબગત અને સંગત તરંગો કોને કહેવાય? તો તરંગ પ્રસરણની જે દિશા છે એના કરતાં જે કણ છે એ ઉપર નીચે થતો હોય તો આવા તરંગોને લંબગત તરંગો કહેવાય છે, જેમ કે પાણીના તરંગો. અને જો કણ છે, બરાબર, એ આગળ પાછળ થતું હોય આમ આમ તરંગ પ્રસરણની દિશામાં, તો આવા તરંગોને સંગત તરંગો કહે છે, બરાબર. સંગત તરંગોમાં કણ છે આગળ પાછળ થશે અને લંબગતમાં ઉપર નીચે થશે. ઓકે, તો આ હતા સંગત તરંગો અને લંબગત તરંગો. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સમજ પડી? સમજ પડી હોય તો મને આ પ્રશ્નના જવાબ આપો કોમેન્ટમાં. ઓકે, જોઈએ છે કે તમને આ પ્રશ્નો આવડે છે કે નહીં. ઓકે દોસ્તો, તો આ વિડીયોની અંદર આપણે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનું પ્રસરણ કેવી રીતે થાય છે, સંઘનન અને વિઘનનની વાત કરી. એ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને તૈયાર કરી દેજો, બરાબર. એક સંઘનન અને વિઘનન શું છે એ ખાસ તૈયાર કરજો આ ટોપિકમાંથી, અને લંબગત તરંગો અને સંગત તરંગોનો તફાવત પણ તૈયાર કરજો. આ વિડીયોની અંદર આ ટોપિકમાંથી આ બે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે દોસ્તો, તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબર થોડા વધારી દો યાર. હા, તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં જ સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો. આવા અવનવા વિડીયો તમને અહીંયા મળતા રહેશે. તો ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.